નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સાંપ્રત દિવ્યાંગોની સંસ્થા ખાતે નવા ભવનનું ઉદ્ઘાટન. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દિવ્યાંગ અનાથ બાળકો માટેની સંસ્થામાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોનો સતત વધારો થતો રહે છે. હાલ આવા બાળકોની સંખ્યા 86 થઈ ગઈ છે. તેથી બાળકોનો સમાવેશ કરવા માટે સંસ્થામાં નવું ભવન બનાવવાનું આયોજન કરેલ, જેથી શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પ્રેરણાથી દાતા જયસુખભાઈ મહેતાના સહયોગથી નિરંજન નિવાસ ભવન બનાવવામાં આવેલ. તે ભવનનું ઉદ્ઘાટન તારીખ 1-2-2024 ગુરુવારના રોજ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પરમ પૂજ્ય ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલા તકે કાર્યક્રમના અધ્યક્ષ ભક્તકવિ નરસિંહ મહેતા, યુનિવર્સિટીના કુલપતિ ડો ચેતન ત્રિવેદી, પરમ પૂજ્ય ભાઈ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલા વિક્રમભાઈ શાહ, જયસુખભાઈ મહેતા, ઈલાબેન મહેતા, પાદરિયા ગામના સરપંચ વેલજીભાઈ પાથર, અગ્રણી વિઠ્ઠલભાઈ બુવા, સત્યમ સેવા યુવક પ્રમુખ મનસુખભાઈ વાજા તથા જૂનાગઢના વિવિધ મહિલા મંડળો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અમારી સંસ્થામાં આજે નિરંજન ભવન એમનું લોકાર્પણ થઈ રહ્યું છે. સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળ ગુરુદેવ શ્રી ભાઈશ્રી આ પ્રસંગે ઉદ્ઘાટન કરેલ. તેમના દાતાશ્રી જે લંડનથી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એમણે જે ડોનેશન આપેલું છે એ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા જયસુખભાઈ અને એમના ધર્મપત્નીશ્રી તેમજ સાથે વિક્રમભાઈ તેમજ તેમની સાથે જૂનાગઢ અને રાજકોટ અને સાયલાના તેમના મુખ્યશ્રીઓ અને વધારેલા છે. આજે આ સંસ્થામાં જે કાર્યક્રમ થયો છે એ દિવ્યાંગ બાળકોને કઈ રીતે આપણે સારી રીતે સાચવી શકીએ એના માટે 150 બાળકો સારી રીતે સચવાય એવા વિશાળ ભવન આજે ગુરુદેવના આશીર્વાદથી આપણે બાળકોને સારી રીતે સાચવીએ એ માટે ખુલ્લું મૂકેલું છે. એમનું નિરંજન નિવાસ નામ આપે અને આજે લોકાર્પણ કરેલું છે. આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીના કુલપતિ તેમજ તમામ જે આપણા દાતાશ્રીઓ છે એમને ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલો છે. દિવ્યાંગ બાળકોને સારી રીતે સાચવી શકીએ તેવા અમારા શુભ આશયને ગુરુદેવ શ્રી ભાઈશ્રીના ખૂબ આશીર્વાદ મળતા રહ્યા છે અને આ કાર્યક્રમ સફળ થયેલો છે. આનો મુખ્ય ઉદ્દેશ આમ તો મુખ્ય આધ્યાત્મ છે, એ પ્રાઇમરી, અને એ આધ્યાત્મની પ્રવૃત્તિ અમારા ગુરુદેવની સાનિધ્યમાં શરૂ થઈ છે અને ઘણા વર્ષોથી ચાલે છે અને એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. પણ ગુરુદેવની કૃપાથી અમે જનહિતની બહુ મોટા પાયા ઉપર જે પ્રવૃત્તિ શરૂ કરી, હમણાં વિક્રમભાઈએ એની થોડી માહિતી આપી, એ પ્રવૃત્તિની અંદર અમે જે ગાંધીજીનું સ્લોગન છે કે ખમભાગી માનવ મારો ઈશ્વર છે, બસ આ ભાવના ચરિતાર્થ કરવા માટે થઈને અમે પ્રયત્નશીલ છીએ. આજે ખૂબ ખૂબ આનંદનો દિવસ છે કે સાયલામાં જે સંસ્થા છે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ, શ્રી રાજ સૌભાગ આશ્રમ, ત્યાંથી પરમ પૂજ્ય ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી અત્યારે અહીંયા પધાર્યા છે અને તેમના શુભ હસ્તે કે જે નિરંજન નિવાસ 150 બાળકોને અહીંયા ધ્યાન રાખી શકીએ, દિવ્યાંગ બાળકોને, એવું ખૂબ અદ્યતન, ખૂબ માવજત લઈ અને એનું હાઇટ અને ક્રોસ વેન્ટિલેશન ખૂબ સરસ વ્યવસ્થા અહીંયા છે અને એનું ઉદ્ઘાટન થયું છે. અને સાથે જયસુખભાઈ અને ઈલાબેન લંડનથી પધાર્યા છે કે જેમણે આર્થિક યોગદાન આપ્યું છે અને જે મહેન્દ્રભાઈ અને બધા જ સાથે મળીને અહીંયા કાર્યો કરે છે એ ખરેખર અમને આંતરિક રીતે ખૂબ સંતોષની લાગણી અમે અનુભવીએ છીએ. અહીંયા જે કંઈ પણ દાન આપ્યું છે ને એની એક રૂપિયો ખૂબ વ્યવસ્થિત રીતે વપરાયો છે. બસ આની ખુશી વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને સાયલામાં પણ એક સારી એવી સેવાકીય પ્રવૃત્તિ કરો છો, તો એની થોડીક હાઇલાઇટ. સાયલાની અંદર અલગ અલગ દિશામાં ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં આજે અહીંયા સ્થાન છે એવું 20,000 સ્ક્વેર ફૂટનું મોટું આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર છે. તદુપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરની અંદર પણ ક્ષમતા અને ઉપાસના કેન્દ્ર છે. આંખની હોસ્પિટલ છે જેમાં દર મહિને 1100 જેટલા ઓપરેશન થાય છે. ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ સંસ્થા ચલાવે છે. ગર્લ્સ અને કોલેજ અને સ્કૂલ છે જેમાં 1100 જેટલી દીકરીઓ ભણે છે.
અને તદુપરાંત પ્રેમની પરબ દ્વારા 125 જેટલી શાળાઓની અંદર અમે શિક્ષણનું અભિયાન ચલાવીએ છીએ અને ત્યાં ડેન્ટલ ક્લિનિક છે, તદુપરાંત 300 કુટુંબોને અમે અનાજ આપીએ છીએ, છાશ કેન્દ્રો છે, સ્વિમિંગ ક્લાસીસ છે, ઘણી બધી પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે વ્યાપકપણે, જેનો લાભ ત્યાંની પ્રજા, ત્યાંના સાયલા તાલુકાના આજુબાજુના અનેક ત્યાંના રહેવાસીઓ